કોઈ પણ કપલ જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે છે ત્યારે 90 ડેઝ બિફોર 3 વસ્તુ એમણે ખાસ માઇન્ડમાં રાખવાની છે. ફર્સ્ટ, એ 90 ડેઝથી એમના ડાયટ ન્યુટ્રિટિવ વેલ્યુ એટલે કે એમાં મલ્ટીવિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, કેલ્શિયમ્સ આ બધી વસ્તુ વધારે હોય એ ડાયટ સિલેક્ટ કરવાના છે. સેકન્ડ, કે એમનું સ્ટ્રેસ લેવલને મેનેજ કરવાનું છે. અને થર્ડ, હેપ્પી હોર્મોન સિક્રેટ થાય અને નેચરલ પ્રેગ્નન્સી રહે એમના માટે એમણે માઇન્ડફુલનેસ એક્ટિવિટી 90 ડેઝ કરવી જોઈએ. અને એ કરવાથી એમને જે સ્પર્મ અને ઓવમની ક્વોલિટી બેસ્ટ બને છે, એમ્બ્રિયો ખૂબ જ હેલ્ધી હોય છે, ઇમ્પ્લાન્ટેશન ખૂબ સરસ રીતે થાય છે અને એ પ્રેગ્નન્સીમાં એબોર્શન થવાના કે બાળકમાં ખોડખા પણ આવવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જાય છે. તો આ વસ્તુ એ લોકોને માટે છે કે જે કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે છે.